નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું વિકી બામણિયા. વિદ્યાર્થી મિત્રો, જે લોકો ધોરણ 10 ની અંદર છે અને માર્ચ 2025 માં બોર્ડની પરીક્ષા આપવાના છે, એ વિદ્યાર્થીઓ આપણી YouTube ચેનલ પર, Instagram પર કમેન્ટ કરીને પૂછતા હતા કે સર અમારી માટેના IMP તમે ક્યારે આપશો. તો આજે અમારી પાસે તમારો જે ધોરણ 10 વિજ્ઞાન વિષય છે એના IMP નું લિસ્ટ આવી ગયેલું છે. મતલબ કે આ વિડીયોની અંદર માર્ચ 2025 માં જે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ છે, જે અગત્યના પ્રશ્ન છે, એ તમામનું લિસ્ટ તમને ચેપ્ટર વાઇઝ મળવાનું છે. તો તમે તૈયાર થઈ જાઓ, કારણ કે આ જ વિડીયોની અંદર તમને 4 ગુણના પ્રશ્ન કયા ચેપ્ટરમાંથી પૂછાય એવા છે એની બી જાણકારી મળશે, કયા અગત્યના પ્રશ્ન છે એ બી જાણકારી મળશે, 3 ગુણના પ્રશ્ન કયા કયા તમારે તૈયાર કરવાના છે એની બી જાણકારી તમને મળશે, અને હેતુલક્ષી પ્રશ્ન ક્યાંથી કરવાના, MCQ ક્યાંથી કરવાના, તમામ ડિટેલ્સ બ્લુપ્રિન્ટ એનાલિસિસ સાથે તમને આ વિડીયોની અંદર મળી જશે. મતલબ કે માર્ચ 2025 નું તમારું વિજ્ઞાનનું જે ટેન્શન છે એ કદાચ આ વિડીયો દ્વારા ઓછું થઈ જશે, કાં તો જતું જ રહેશે. બરાબર, તો તમે રેડી થઈ જાઓ. રેડી થવા માટે તમારે સૌથી પહેલા શું કરવાનું છે? લાઈક કરવાની છે. કેમ કે લાઈકનો ટાર્ગેટ આપણે રાખ્યો છે 5000 લાઈકનો. એટલે કે અમે શું કરવા લાઈક કરીએ ભાઈ? 5000 લાઈક તમે કમ્પ્લીટ કરી દેશો તો એના બીજા જ દિવસે તમને સામાજિક વિજ્ઞાનના આવા જ એક્યુરેસી વાળા IMP મળી જશે કે જે તમારી માર્ચ 2025 માં ઉપયોગી હોય. તમને એવું થાય કે ભાઈ આ જ ચેનલના IMP હું કેમ તૈયાર કરું? બરાબર, આવો બી ઘણા બધા વિદ્યાર્થીઓ હોય, દર વર્ષે આવા હોય છે જે કોમેન્ટમાં આ ના પૂછાયું તો નહીં કરવાનું. મેં એવું કીધું કે તમારે આ જ કરવાનું, બરાબર છે. પણ 7 વર્ષનો અનુભવ છે આ YouTube ચેનલની અંદર. તમે 2018, 2019, 2020, 21 માં કોવિડના લીધે પરીક્ષા નથી થઈ, 22, 23 અને 24 આ ટ્રેક રેકોર્ડને તમે ચેક કરો, IMP ક્વેશ્ચન્સ દેખો, એમાં લાઇકનો રેશિયો દેખો, કમેન્ટ્સ દેખો, બોર્ડના પેપર જો, હવે તો આવી ગયા છે ને બોર્ડના પેપર, અને પછી જો તમને સારું લાગે તમે આ ચેનલ પર ભરોસો કરો. આ વખતનું આપણું સ્લોગન જ છે કે અબ કી બાર 99 પાર. મતલબ કે આપણે પરીક્ષાની અંદર આ વખતે એવી તૈયારી કરીને જવાના છે કે આપણી બોર્ડની પરીક્ષાની અંદર ટોટલ જે 100 માંથી માર્ક્સ આવે ને રિઝલ્ટની અંદર, એ 99 પાર જાય. અને દરેકે પરીક્ષા વખતે બી બોલવાનું છે કે અબ કી બાર 99 પાર. તો શરૂઆત કરીશું. આ ચેનલ પર તમારે ભરોસો એટલે રાખવો જોઈએ કેમ કે ગુજરાત નંબર 1 ચેનલ ફોર બોર્ડ એક્ઝામ પ્રિપરેશન. આટલા જે અહીંયા નીચે સબસ્ક્રાઇબરનો આંકડો દેખાય છે ને ભાઈ, આખા ગુજરાતની તમામ YouTube ચેનલને ફંફોડી લો, તમને આટલા બધા વિદ્યાર્થીઓનો ભરોસો કોઈ જગ્યાએ નહીં મળે. જે લોકો પાસે કરોડોનું ફંડિંગ છે ને એની બી પાસે, કેમ કે વિદ્યાર્થીઓનો જે વિશ્વાસ અને પ્રેમ હોય ને પૈસાથી ના મળે. બરાબર, એની માટે એક્યુરેસી જોઈએ, અને બીકોઝ એક્યુરેસી મેટર કરે છે એના માટે દિવાલીપુરા યુથના IMP પણ મેટર કરે છે. તો જે વિદ્યાર્થીઓને ભરોસો છે એ તમામ પોતાના નોટપેન લઈને રેડી થઈ જાઓ, કેમ કે હું તમને હવે એવા ક્વેશ્ચન્સ આપવા માટે જઈ રહ્યો છું કે જે તમારી 8 માર્ચની જે વિજ્ઞાનની પરીક્ષા છે, શનિવારના દિવસે સવારે 10 વાગે, એની અંદર તમને કામ લાગશે. આમ પેપર ખોલશો ને એની જતો ઓહ એ જ પ્રશ્ન આયા, એવું બી કદાચ તમારી જોડે થઈ શકે. ઇમ્પોર્ટન્સ આપવાનું. એવું ક્યારેય નથી કહેતો કે IMP આપ્યા તો એ તૈયાર કરીને જાઓ, પણ છેલ્લે તમારી પાસે સમય બી ઓછો હોય, તો હવે ઓછા સમયમાં કયા ક્વેશ્ચન્સને પ્રાયોરિટી આપવાની એ હું તમને શીખવાડું છું. એને તો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કહેવાય કે સવારે વહેલા ઉઠીને તમે આખી ચોપડી તો રિવાઇઝ કરી નહીં શકવાના. તો ભાઈ મારે એ ચેપ્ટરમાંથી કયા ક્વેશ્ચન્સને પ્રાયોરિટી આપવાની એ હું તમને પર ચેપ્ટર 5 થી 6 ક્વેશ્ચન્સ કહીશ, અને એમાં પણ મારી 2 ટોપ પિક કહીશ કે ભાઈ આ વર્ષે મતલબ કે માર્ચ 2025 માં અમારી ટીમને, અમારા ટીચર્સને કયો ક્વેશ્ચન પૂછાય એવો લાગે છે, મારી પર્સનલ ચોઇસ કઈ છે એ પણ હું તમને કહીશ. મતલબ કે તમારું ફિલ્ટર કરીને જો તમારા ક્વેશ્ચન્સ ચેપ્ટરના એની અંદરથી અમે 5-7 લઈને આવ્યા, એ 5-7 માંથી પણ હું તમને 2 એવા કહીશ કે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તમારી પરીક્ષામાં પૂછાઈ શકે એવા છે. અને આ જે સ્ટાર માર્ક્સ વાળા ક્વેશ્ચન હોય ને એની આખા ગુજરાતમાં હમણાં જોજો આ વિડીયો એટલો શેર કરશે, મતલબ કે 5 લાખ, 6 લાખ, 7 લાખ પરીક્ષા વિદ્યાર્થી આપવા જતા પહેલા વિદ્યાર્થીઓ જોઈ લે છે. બરાબર, તો શરૂઆત કરીએ. બોર્ડના પ્રશ્નપત્રની અંદર તમારા હાથમાં જે પેપર આવશે 8 માર્ચે, એની અંદર 47 થી 54 ની અંદર 4 ગુણના પ્રશ્ન તમને પૂછાવાના છે. એમાં બી હું તમને સિક્વન્સ વાઇઝ કહીશ ભાઈ 47 નંબરમાં કયો પ્રશ્ન પૂછાશે, 48 માં કયો પૂછાશે. બરાબર, મતલબ કે પ્રકરણ નંબર 2, 4, 5, 10, 12 અને 13 આના પર જ તમારે ફોકસ આપવાનું 4 માર્ક્સના પ્રશ્નને કવર કરવા માટે. હવે અહીંયા જે સ્ટાર માર્ક્સ કરેલો છે તમને દેખાતો હશે, તે સ્ટાર માર્ક્સ માટે તમારે શું કરવાનું? તે સ્ટાર માર્ક્સની અંદરથી 2 પ્રશ્ન પૂછાશે. બરાબર, 5મા ચેપ્ટરમાંથી બી 2 પ્રશ્ન પૂછાશે. તમને કઈથી ખબર? પૂછાશે, જોઈ લેજો. 8 માર્ચે 8 માંથી 5 પ્રશ્ન તમારે લખવાના છે. મતલબ કે તમારે કોઈ ચેપ્ટરને અવોઇડ કરવું હોય તો બી કરી શકાય, પણ બધું તૈયાર કરવું
બરાબર. પછી આપણને જે પ્રશ્ન નાનો લાગે ને એ લખવાનો, બરાબર. આ ટીપ છે, ખિસ્સામાં મૂકીને જજો એ દિવસે. અમુક શું કરે, એને બધું જ આવડતું હોય તો જો મોટા મોટા પ્રશ્ન હોય નહીં લાગે, પછી છેલ્લે કે માં તો સમય ખૂટ્યો તો 4 પ્રશ્ન છૂટી ગયા. તો મેં શું કરું, તમે નાના પ્રશ્ન લખો ને, કેમ કે આપણે તો માર્ક્સથી મતલબ છે. ગુજરાત બોર્ડ લખવાના માર્ક્સ આપે છે. હવે ઓબ્જેક્ટિવ માટેનું આપણું વાવાઝોડું આ વખત પણ આવવાનું છે 2025નું. તમે પણ પરીક્ષાની બહાર નીકળીને બોલશો કે વાવાઝોડું હિટ છે બોસ, તો એની માટે તૈયાર થઈ જજો. તમારા જ પેપરની આગલી રાતે 9:30 વાગે પહેલું ગુજરાતીનું વાવાઝોડાનું સેશન આવે, એમાં જોડાવાનું. ના ગમે તો બીજા દિવસથી ચેનલ બાજુ જોવાનું જ નહીં, અનસબસ્ક્રાઇબ કરી દેવાનું. આટલી હું તમને ઓપન ગેરંટી આપું છું, બરાબર. તમારે ગુજરાતીના વાવાઝોડાના સેશનમાં જોડાવાનું, બીજા દિવસે બોર્ડનું પેપર આપવાનું. અને જો તમને એવું લાગે કે ભાઈ આ કશા કામનું નહીં, મેં મારો કલાક શું કરવા બગાડું, બરાબર, તો નહીં જોવાનું, ચેનલને અનસબસ્ક્રાઇબ કરીને જતું રહેવાનું, બરાબર. આટલી હું તમને ઓપન ચેલેન્જ આપું છું, કેમ કે વિદ્યાર્થીઓનો ભરોસો છે, એટલા માટે આ જે વાવાઝોડું છે એ ફ્રી રિવિઝન ક્લાસીસ છે અને તમારી માટે માર્ક્સ લઈને આવે છે. ઓકે, શરૂઆત કરીએ. સૌથી પહેલા પ્રકરણ નંબર 2. ક્વેશ્ચન એમાંથી 2 પૂછાવાના હતા, મેં તમને કીધું. 47 અને 48 નંબરની અંદર તમારા જે ક્વેશ્ચન પેપરની અંદર તમને આ પ્રશ્ન જોવા મળી શકે છે. ટોટલ 6 છે, એમાં મેં મારી ટોપ 2 પિક બનાવેલી છે, બરાબર. હું તમને બતાવું છું. તો પહેલો ક્વેશ્ચન છે, દાણાદાર ઝીંકની મંદ સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા દર્શાવતા પ્રયોગનું આકૃતિ સાથે વર્ણન કરો. આકૃતિ તમારે પ્રેક્ટિસથી તૈયાર કરી લેવાની. નીચેના પ્રશ્નના ઉત્તર લખો. આ ટાઈપનો ક્વેશ્ચન એક ડેફિનેટલી 47 કે 48 માં હશે. મતલબ કે જેમાં શું હશે, 4 માર્ક્સનો મોટો પ્રશ્ન નહીં પૂછેલો હોય, 2 માર્ક્સના 2 ક્વેશ્ચન્સ કમ્બાઈન કરીને પૂછેલા હશે. અને એમાં પણ આ મારી આ વર્ષની ટોપિક છે કે ભાઈ મધમાખીના ડંખની અસરના ઉપચારમાં પીએચ નું મહત્વ સમજાવો. ઓલરેડી એક વખત બોર્ડમાં પૂછાઈ ગયેલો છે, તમારે આ વખતે રિપીટ થઈ શકે છે. અને પીએચમાં ફેરફારને કારણે દાંત કેવી રીતે સડે છે એ સમજાવો. આ બી બોર્ડમાં એક વખતે જુલાઈમાં પૂછાઈ ગયેલો છે, તમને રિપીટ થઈ શકે છે, એટલા માટે એને ટોપ પિકમાં લીધેલો છે. કરવાના તો બધા જ, આજે એવું કે 2 કીધા તો 2 જ કરીએ ને 6 કરવા કરીએ, એવું ના કરતા. નીચેના પ્રશ્નના ઉત્તર લખો. શા માટે દહીં અને ખાટા પદાર્થને પિત્તળ જેવા તેમજ તાંબાના વાસણોમાં ન રાખવા જોઈએ? એનું એક વૈજ્ઞાનિક કારણ છે, તમારે લખવાનું. બેઝિક ઓક્સાઇડ કોને કહે છે? ધાત્વિક ઓક્સાઇડ કેવા પ્રકારના ઓક્સાઇડ છે, ઉદાહરણ આપીને સમજાવો. આ બી એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, પૂછાઈ શકે તેવો છે. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. જો ફરીથી બી કેવો ક્વેશ્ચન પસંદ કર્યો? 1 માંથી 2 થાય એવા, બરાબર. ભાઈ એ આપણા પાચન તંત્રમાં પીએચ નું મહત્વ ખબર પડી તમને? પીએચ વાળો ટોપિક અગત્યનો છે આ વર્ષ માટે. પીએચ નું મહત્વ સમજાવો. વિરંજન પાવડરનું સૂત્ર જણાવી તેના કોઈ પણ 3 ઉપયોગો લખો. જ્યારે પેપર બનાવનારને એવું લાગે કે ભાઈ કયો પ્રશ્ન પૂછું, એને ખબર ના પડે, બરાબર, અને કદાચ કોઈ ઉંમરવાળા સાહેબ પેપર સેટ કરવા માટે બેઠા, એ ચોપડી ના ખોલે, વર્ષોથી એમના મગજમાં છપાઈ ગયેલો છે. વિરંજન પાવડરની બનાવટ લખો, કાં તો પ્લાસ્ટર ઓફ પેરિસની બનાવટ લખવાનો ઉપયોગ લખો. જૂની ટેક્સ્ટ બુક હતી ને, આખી 3 સિલેબસ બદલાય, એને પહેલાની વાત કરું છું. મતલબ કે આ 2 ક્વેશ્ચન્સ એવા છે કે બોર્ડમાં મોર ધેન 25 વખત રિપીટ થયેલા ક્વેશ્ચન્સ છે. એટલે કે અમને પૂછાય ને 2020 થી આ પ્રશ્નની પાછળ પડ્યા છે આપણા ગુજરાત બોર્ડ વાળા. 2020માં પૂછાયો, 21માં પરીક્ષા ના થઈ, 22માં પૂછાયો, 23માં પૂછાયો, 23ના જુલાઈમાં પૂછાયો, 25ની અંદર પૂછાઈ શકે છે, બરાબર. તો તૈયાર થઈ જાય એટલે તૈયાર કરેલું રાખજો. પ્લાસ્ટર ઓફ પેરિસની બનાવટ, તેના 2 ગુણધર્મો, 4 ઉપયોગો લખો. અને ધોવાનો સોડા અને ખાવાનો સોડાની બનાવટ સમજાવી. બેકિંગ અને બેકિંગ પાવડરમાં શું, બેકિંગ સોડા અને બેકિંગ પાવડરમાં શું ફરક છે, આવું પૂછાઈ શકે. આની અંદર ટ્વિસ્ટિંગ થઈને એવું પૂછે કે ભાઈ કોઈ મમ્મી કોઈક જગ્યાએ પકોડા બનાવે છે, પકોડાને ક્રિસ્પી કરવા માટે એક પાવડરનો ઉપયોગ કરે છે, એ પાવડર કયો છે, એની બનાવટ લખો, ઉપયોગ લખો. આવું બધું નાનું મોટું ટ્વિસ્ટિંગ થઈ શકે, તમારે એકવાર નજર માર લેવાની. પણ આ 6 ક્વેશ્ચન્સ અગત્યના છે, તૈયાર કરી લેજો. પ્રકરણ નંબર 4, એમાંથી બી 4 માર્ક્સનો ક્વેશ્ચન પૂછાય છે. 49 નંબરની અંદર પૂછાઈ શકે છે. એમાં બી સ્ટાર માર્ક સૌથી પહેલો જ ક્વેશ્ચન આવી ગયો. એસ્ટ્રીકરણ પ્રક્રિયા સમીકરણ સહિત જણાવો. લખી કાઢજો, એક સમીકરણ છે અને થોડુંક લખવાનું છે. યોગશીલ પ્રક્રિયા એટલે શું, ઉદાહરણ આપીને સમજાવો. 1/2. મેં તમને કહું છું, જો આ વખતનું માર્ચનું 25નું પેપર આવે 8 માર્ચે, એટલે જોઈ લેજો 4 માર્ક્સના ક્વેશ્ચનમાં 4 માર્ક્સના ક્વેશ્ચનની જગ્યાએ 2 માર્ક્સના 2 ક્વેશ્ચન્સો મૂકેલા હશે, બરાબર. જોજો, હું તમને બતાવીશ એ દિવસે, યાદ કરજો. સાબુ અને પ્રક્ષાલકમાં રહેલા ક્રિયાશીલ આયનિક સમૂહ જણાવી. સાબુની સફાઈ પ્રક્રિયાની ક્રિયાવિધિ સમજાવો. આ બી અગત્યનો છે, વર્ષોથી પૂછાતો આવેલો છે. ક્રિયાશીલ સમૂહ એટલે શું, કોઈ પણ 4 ક્રિયાશીલ સમૂહ સમજાવો. દરેકના 2 ઉદાહરણ આપો. આ બી અગત્યનો પ્રશ્ન છે. ઇથેનોલનું ઓક્સિડેશન સમજાવી તેના ભૌતિક ગુણધર્મો લખો. આ એક પણ વાર બોર્ડમાં પૂછાયો નથી, એની જોડે નાઇન્સાફી થાય છે.
બરાબર. પણ આ વખતે આ ભાઈ કહે છે કે હું આવી શકું છું. બરાબર, તો તમે તૈયાર કરી લેજો. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. સાયક્લોપેન્ટેનનું અણુસૂત્ર આપો અને તેની ઇલેક્ટ્રોન બિંદુ રચના દોરો. આયનિક સંયોજનો અને સહસંયોજક સંયોજનોનો તફાવત લખો. આ બી અગત્યનો પ્રશ્ન છે. બંધારણીય સમઘટકો એટલે શું? પેન્ટેનના બંધારણીય સમઘટકો. આ બી એક એવો ક્વેશ્ચન છે કે જે 20 વર્ષ 22 વર્ષ 25 વર્ષના એક્સપિરિયન્સ વાળા કોઈ ટીચરને પેપર સેટ કરવા માટે આપે અને ચીપકાઈ દે. એ લોકો ચોપડી ના ખોલે, એ લોકો એમના મગજના પ્રશ્ન લખે અને જે આવે ચોપડીમાં નહીં તે અમને નહીં ખબર, કેમ કે ચોપડી લોકો ખોલતા ના હોય. બરાબર, તો અગત્યના છે ચેપ્ટર નંબર 4 માટે તૈયાર. જો ભાઈ એક ચેપ્ટરના 6 પ્રશ્ન તૈયાર ના થાય ને તો ભાઈ તમે બોર્ડના વિદ્યાર્થી ના કહેવો. અંદર 60 છે, 60માંથી અમે તમને 6 આપ્યા, 6માંથી પાછા 2 ઇમ્પોર્ટન્ટ કીધા. પેલો કે હા ક્વેશ્ચન તો ખબર પણ જવાબ ના લખે તો માર્ક્સ ના આવે. માર્ક્સ લેવા હોય તો આના આન્સર્સ તમારે ત્યાં લખવા પડે. ઉત્સર્જન એટલે શું? પ્રકરણ નંબર 5 માંથી જૈવિક ક્રિયાઓ 2 પ્રશ્ન પૂછાશે. 50-51 નંબરમાં તમને જોવા મળી શકે છે. ઉત્સર્જન એટલે શું? મનુષ્યને ઉત્સર્જન તંત્રની આકૃતિ દોરીને રચના વર્ણવો. એટલે કે દોરવાનું, હા દોરવાનું, આકૃતિ પૂછાય. નામ નિર્દેશન બી પ્રોપર કરવાનું. શ્વસન તંત્ર આકૃતિ દોરીને સમજાવો. આ બી જો તંત્ર આવ્યું. પાચન તંત્ર આ વખતે પૂછાવાની મોસ્ટ પ્રોબેબલ શક્યતા છે, તો તૈયાર કરી લેવાનું. દોરતા શીખવાડીશું એવું હશે તમને કોઈ વિડીયોની અંદર. લસિકા એટલે શું? આ એક વખતે પૂછાયો છે પણ મસ્ત ક્વેશ્ચન્સ બનાવ્યો છે. જે સાહેબે બનાવ્યો ને તો આ વખતે રિપીટ થઈ શકે છે. તૈયાર કરી લેજો. આ 2 સ્ટાર માર્ક્સ વાળા છે. અમીબા કેવી રીતે પોષણ મેળવે છે આકૃતિ દોરીને સમજાવો. વર્ષોથી મેં બી બોર્ડમાં લખ્યો હતો, મમ્મીએ બી લખ્યો હતો. બરાબર, ઇવન તમારા મમ્મી પપ્પાએ બી લખ્યો હશે. બની શકે કે તમારે બી લખવાનું આવી શકે. બરાબર, કે આવા જ પ્રશ્ન પૂછે. હા, બોર્ડ આવું જ પૂછે. કોઈ એકમાં મસ્ત તમારે પેપરની અંદર ટ્વિસ્ટિંગ કરશે, બાકી વિજ્ઞાનમાં આ વખતે નહીં થાય, ટેન્શન ના લેતો. મૂત્રપિંડ નલિકાની નામ નિર્દેશન વાળી આકૃતિ દોરી. મનુષ્યમાં મૂત્ર નિર્માણની ક્રિયા સમજાવો. આ બી અગત્યનો પ્રશ્ન છે. ભાઈ 5000 લાઈકનો ટાર્ગેટ મેં આપ્યો છે, પૂરી થવી જોઈએ. અહીંયા હજુ પણ મને ઘણા બધા વિદ્યાર્થીઓ છે જે ખાલી જોવે છે. હોય અમુકને એવું હોય, જોઈ લેવાનું, જોઈએ શું થાય છે. ભાઈ એના કરતા ઊભો થા, આજુબાજુના વિસ્તારમાં પૂછ. ભાઈ જૂનામાં તમે આઈએમપી કર્યા હતા, ફાયદો થયો તો કરવાનો. આંખ બંધ, વિશ્વાસ કરવો ને તો આંખ બંધ કરીને કરવાનો, નહીં તો નહીં કરવાનું. બરાબર, હમણાં જ અનસબસ્ક્રાઇબ કરીને જતા. પણ જો તમને ભરોસો હોય તો આટલા જે ક્વેશ્ચન્સ છે એ તમારા, ઇવન તમને કોઈ ઊંઘમાંથી ઉઠાડીને બી પૂછે ને તો બી એ ક્વેશ્ચન્સ લખાઈ જવા જોઈએ, એના આન્સર્સ લખાઈ જવા જોઈએ. બરાબર, એવી રીતે તૈયાર કરજો. આગળ જોઈએ, માનવ આંખ અને રંગબેરંગી દુનિયા, પ્રકરણ નંબર 10 માંથી 52 નંબરનો ક્વેશ્ચન્સ માર્ચ 2025 ની અંદર તમને 10મા ચેપ્ટરનો જોવા મળી શકે છે. 2 સિમ્પલ ક્વેશ્ચન્સ એકદમ. લઘુ દ્રષ્ટિની ખામી થવાના કારણો, તેને કેવી રીતે નિવારી શકાય? પ્રવૃત્તિ દ્વારા સમજાવો. ગુરુ દ્રષ્ટિની ખામી થવાના કારણો કેવી રીતે નિવારી શકાય? યોગ્ય આકૃતિ દ્વારા સમજાવો. આ બંને ટોપિકમાં મેં પસંદ કરેલા છે. કે કેમ સીધે સીધું એવું પૂછાય ના, સાહેબને ઈચ્છા થાય તો એવું કે ભાઈ ફલાણા નામની છોકરી છેલ્લી બેન્ચ પર બેઠેલી છે, એને તો દેખાતું જ નથી બોર્ડ પરથી, તે કઈ ખામી છે, એ ખામીને નિવારવા માટે એ બહેનને કયા ચશ્મા પહેરાવવા પડશે, આવું બી પૂછી શકે. પણ આવશે લઘુ દ્રષ્ટિ અને ગુરુ દ્રષ્ટિનો ક્વેશ્ચન્સ તમને પૂછાઈ શકે છે. એના કોન્સેપ્ટ તમારે રેડી હોવા જોઈએ. એને નિવારવા માટે કયા લેન્સનો ઉપયોગ કરવામાં આવે, બરાબર, આ બધું તમને ખબર હશે તો આવો ક્વેશ્ચન્સ કદાચ ટીચ કરીને મૂકશે તો બી તમને આવડશે, કેમ કે થોડું ઘણું બી એ લોકો ચેન્જ કરે યાર. બરાબર, એવું બેઠું બધું ના પૂછે. તો યાદ કરીને તૈયાર કરી લેજો. બોર્ડમાં એવી રીતે જ પૂછાયેલા છે. જે ભૂતકાળમાં પૂછાય ને સીધું એમને અમુક વાર પૂછવું ગમે નહીં. બરાબર, એમને મસ્ત તમારી કસોટી કરીએ એવું, તે સિસોટી વાગી જાય અમુક જણ. પ્રકાશનું વિભાજન એટલે શું? પ્રિઝમ વડે પ્રકાશના વિભાજનની ઘટના દોરી સમજાવો. વહેલો સૂર્યોદય અને મોડો સૂર્યાસ્ત થવાનું કારણ. આવું કેમ દેખાય છે પૃથ્વી પર? આપણને સૂર્ય આવતા પહેલા અજવાળું દેખાય અને સૂર્યના ગયા પછી બી અજવાળું દેખાય. એ તો છે નહીં. આપણા ઘરની લાઈટ તો બંધ કરી દે તો અંધારું થઈ જાય છે. આવું થાય છે ને કે નહીં થતું? ચાલુ કરે તો અજવાળું થાય, બંધ કરે તો તરત અંધારું થઈ જાય. તો સૂરજના આવતા પહેલા અજવાળું દેખાય અને સૂરજના ગયા પછી બી અજવાળું દેખાય. એની પાછળનું કારણ શું એ તમને વૈજ્ઞાનિક પદ્ધતિથી એક્સપ્લેન કરવાનું પૂછી શકે છે. માનવ આંખની નામ નિર્દેશનની આકૃતિ દોરો. ઓછામાં ઓછા 4 ભાગના નામ આપો અને તે પૈકી કોઈ પણ 2 ભાગોના કાર્ય જણાવો. આંખના બધા જ જે ભાગ છે યાદ રાખી લેવાના, એના કાર્ય યાદ રાખી લેવાના. નીચેના પ્રશ્નોના જવાબ આપો. તારાઓ કેમ ટમટમે છે? બરાબર, મારા નહીં તમારા તારાઓ, મતલબ સ્ટારની વાત કરે છે. કેમ ટમટમે છે? અને સ્વચ્છ આકાશ આપણને ભૂરા રંગનું કેમ દેખાય છે? બરાબર, આ કારણો, વૈજ્ઞાનિક કારણ 3 થયા, 1, 2, 3. એ ખાસ તૈયાર આની અંદરથી કરી લેજો. પ્રકરણ નંબર 12. એટલે કે ભાઈ 10મા ચેપ્ટરમાંથી ન્યુમેરિકલ બી અમુકને એવું થાય કે ભાઈ આવા ટાઈપનું પૂછે, નહીં પૂછાય, આમાં નહીં પૂછાય. 3 માર્ક્સની અંદર પૂછાશે, હું તમને બતાવી દઉં છું આગળ. પ્રકરણ નંબર 12, વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર. 53 નંબરના ક્વેશ્ચન્સની અંદર જોઈએ, પેપરને ખોલવાનું, ઊંધું કરવાનું, છેલ્લેથી બીજો ક્વેશ્ચન જોવાનો તમને 12મા ચેપ્ટરનો જોવા મળશે. કયો પૂછાય એવો છે? ભાઈ આ વખતે ઓવરલોડિંગ વાળા જે ક્વેશ્ચન્સ છે ને પૂછાય જ નહીં. આ બધાની જોડે અન્યાય થાય છે વર્ષોથી, એમને કોઈ પૂછતું જ નહીં. હવે પૂછવાનું એટલું બધું એમને મન થાય તો હવે ઓવરલોડિંગનો ક્વેશ્ચન્સ આ વખતે પૂછાઈ શકે છે.
તો વિદ્યુત વપરાશમાં રાખવી પડતી સાવચેતીઓ જણાવો. ઓવરલોડિંગને સમજાવો. ઘરેલું વિદ્યુત પદાર્થના ઓવરલોડિંગ માટે જવાબદાર 3 પરિબળો જવાબ. બોર્ડની અંદર પૂછાઈ ગયેલો છે. અડધો ક્વેશ્ચન પૂરેપૂરો પૂછવાનો બાકી છે. તમારો નંબર આવી શકે 25માં. નીચેના પ્રશ્નોના જવાબ આપો. વિદ્યુત શોર્ટ સર્કિટ ક્યારે થાય અને અર્થિંગ વાયરનું કાર્ય શું છે? ધાતુના સાધનને અર્થિંગ કરવું કેમ જરૂરી છે? અર્થિંગ ના હોય તો અમુક વાર કરંટ લાગે, બરાબર? તો એવું કેમ છે એનું આખું કારણ આપવાનું. વિદ્યુત ફ્યુઝ એટલે શું? તે કેવી રીતે કાર્ય કરે છે? ભૂતકાળમાં પૂછાતો હતો, હવે નહીં પૂછાતો, પણ આપણે આ વખત લીધો છે, કદાચ પૂછાઈ જાય. સોલેનોઇડ એટલે શું? સોલેનોઇડની આકૃતિ દોરી. વિદ્યુત પ્રવાહ આધારિત સોલેનોઇડની ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતા જણાવો. આ બી એક અગત્યનો પ્રશ્ન છે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એટલે શું? ગજિયા ચુંબકની આસપાસ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અને ચુંબકીય ક્ષેત્ર રેખાના ગુણધર્મોની યાદી બનાવો. સ્ટાર માર્ક વાળો ક્વેશ્ચન છે. ઇઝી છે, પણ થોડો લેન્થી તમારે લખવાનો થાય તો તૈયાર કરી લેજો. 1 અને 5 સ્ટાર માર્ક્સ આપેલા છે. વિદ્યુત પ્રવાહના લીધે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે તો સાબિત કરતો ઓસ્ટેડનો પ્રયોગ વર્ણવો. ચોપડીની અંદર આપેલો છે, થોડુંક લખેલું છે, પણ તમે કોઈ રેફરન્સ બુકમાંથી તૈયાર કરીને મસ્ત રીતે ત્યાં છાપી શકો છો. ઓકે, હવે પ્રકરણ નંબર 13માંથી બી એક પ્રશ્ન પૂછાય છે 4 માર્ક્સનો. 54 મતલબ રોકડા લઈ લેવાના બેઠા જ. કયા અગત્યના છે? નીચેના પ્રશ્નોના જવાબ આપો. જંતુનાશકો અને અન્ય રસાયણોને અનિયંત્રિત ઉપયોગ અટકાવવો કેમ જરૂરી છે? બરાબર, વનસ્પતિ તમારા પેટમાં જાય, તમારા પેટને નુકસાન કરે, એવું બધું આપેલું ચોપડીમાં, તૈયાર કરી લેજો. સુએજ ટ્રીટમેન્ટની વ્યવસ્થા તથા ઇલેક્ટ્રોનિક કચરાની વ્યવસ્થા કેવી રીતે કરશો? એ બી કારણ આપેલું છે. નીચેના પ્રશ્નોના જવાબ આપો. કચરો એટલે શું? તેના પ્રકારો જણાવો. કરીને નહીં બતાવવાનું, આગળ ફાડ્યું રહી નાખ્યું આ કચરો, એવું નહીં. કચરો એટલે શું? પ્રોપર એની ડેફિનેશન છે, વિજ્ઞાનના ટર્મ્સમાં એ તમારે બતાવવાની. ઓઝોન ગર્ત એટલે શું? ઓઝોન સ્તરના વિઘટન માટે કયા રસાયણો જવાબદાર છે? બરાબર, ક્લોરો ફ્લોરો કાર્બન, આવું બધું આપેલું છે ને, તૈયાર કરી લેજો. વિઘટકો એટલે શું? નિવસન તંત્રમાં વિઘટકોની ભૂમિકા શું છે? આ પૂછાય એવો છે આ વર્ષે, એટલા માટે એને સ્ટાર માર્ક્સ કરેલો છે. જૈવિક વિશાલન વિશે ટૂંકમાં સમજાવો. એકવાર બોર્ડમાં પૂછાયું હતું, એ પછી આ ક્વેશ્ચનની સામે કોઈ જોયું જ નથી. કદાચ આ વર્ષે તમારી માટે એને મૂકી આપે. બરાબર. પોષક સ્તર એટલે શું? જુદા જુદા પોષક સ્તરો આકૃતિ દોરીને સમજાવો. નિવસન તંત્ર એટલે શું? નિવસન તંત્રના ઘટકો સમજાવો. કદાચ એવી ઈચ્છા થઈ કે એકદમ સહેલું પેપર બનાવવું છે તો આને મૂકી દેશે ક્વેશ્ચનને. બરાબર. અને જો કદાચ એમને એવું લાગે વિદ્યાર્થીઓ પ્રોપર અન્ડરસ્ટેન્ડિંગ સાથે લખે તો ઓઝોન કેવી રીતે નિર્માણ પામે છે અને ઓઝોન સ્તરની અગત્યતા જણાવો. આ ટાઈપનો કોઈ ક્રિએટિવ ક્વેશ્ચન્સ બનાવીને પણ તમને આપી શકે છે, કેમ કે ઓઝોન વાળા પૂછાય એવા પ્રશ્ન છે. હવે જે વિદ્યાર્થીઓ એવા છે કે જે લોકોને ધોરણ 10 પછી કોઈ એવી જગ્યાએ ભણવું છે કે ભાઈ મારું 11-12 સાયન્સ સારી રીતે થઈ જાય અને મને 12માં બી એવું પરિણામ મળે કે જે મારી ઈચ્છા છે, ઇવન કોઈનું ડ્રીમ હોય મારે ડોક્ટર બનવું છે, એન્જિનિયર બનવું છે, કાં તો એને કોઈ ફાર્મસી જેવી કોઈ લાઇનની અંદર એડમિશન લેવું હોય, તેની માટે ગુજકેટ, નીટ, JEE જેવી એક્ઝામની તૈયારી કરવી જરૂરી છે. અને તૈયારી માટે તમારો 11th 12thનો ફાઉન્ડેશન ક્લિયર હોવું જોઈએ. એના માટે દિવાળી પ્રયુક્ત તમારી માટે ડિવાઇન એકેડમી લઈને અલગ અલગ મલ્ટિપલ સિટીઝની અંદર આવી રહ્યું છે. રાજકોટ, વડોદરા, સુરત, અમદાવાદ ઘણા બધા વિદ્યાર્થીઓની અંદર એડમિશન કન્ફર્મ કરાવી દીધું છે. તમારી ઈચ્છા હોય ભાઈ અમારે એવા કોઈ ટીચર સાથે ભણવું છે કે જે ઓફલાઈનની અંદર પણ એટલું સરસ રીતે ભણાવે કે જેથી કરીને ઘરે તૈયારી કરવાની જરૂરત જ ના પડે, તૈયાર તમારા મગજમાં પ્રિન્ટ થઈ જાય. આવું બી પોસિબલ હોય. સ્વામી વિવેકાનંદનું નામ સાંભળ્યું છે? એમને ખાલી એક જ વાર વાંચે તો યાદ રહે, પણ ટેકનિક ખબર હોવી જોઈએ તમને. તો આ રજિસ્ટ્રેશન છે. એડમિશન માટે તમે કોલ બી કરી શકો છો. રજિસ્ટર કરીને રાખશો તો ડેફિનેટલી તમને પ્રાયોરિટી એડમિશનમાં આપવામાં આવશે. ઇવન તમે ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમ, CBSE, ICSE બોર્ડ બી કદાચ હશો તો પણ તમને ત્યાં એડમિશન મળશે. તમારા નાના ભાઈ બહેન હોય તો બી તમને ત્યાં એડમિશન મળશે. તો નીચે એનું એક ઇન્ક્વાયરી ફોર્મ આપેલું છે, કાં તો ડાયરેક્ટલી કોડ સ્કેન કરશો ફોનથી, બીજા કોઈ ફોનથી, તો બી તમે રજિસ્ટર કરાવી રાખશો તો અમે એ વખતે તમારો સંપર્ક કરીશું. બધા સીધા. ઇવન રાજકોટમાં એડમિશન ચાલુ થઈ ગયું, એક બેચ ફૂલ પણ થઈ ગઈ. બરાબર, તમારે એડમિશન કરાવવું હોય તો ફટાફટ કરો. ઇવન કોઈને બહારથી આવવું હોય તો હોસ્ટેલ ફેસિલિટી પણ અવેલેબલ છે. આગળ જોઈએ વિભાગ C, કે જેની અંદર ટોટલ 18 ગુણના પ્રશ્ન તમને પૂછાય છે. બરાબર, કેટલા લખવાના? 6 જ લખવાના હોય. 9 પૂછે 6 લખવાના, 3 ને તમારે એલિમિનેટ કરી દેવાના. બોર્ડના પ્રશ્નપત્રમાં 38 થી 46 નંબરની અંદર તમને આ પ્રશ્ન જોવા મળશે. દરેકના 3 ગુણ હશે. કયા કયા પ્રકરણમાંથી પૂછાશે? 1, 3, 6, 7, 9 અને 11. તો કોઈને એવું થાય કે 12મા માંથી પૂછાયો તો નહીં પૂછાય, કીધું એટલે ફાઇનલ. તને ના વિશ્વાસ આવતો તો જતો રહેતું, તને કોને કીધું એવું? બરાબર, પણ આવી કોમેન્ટ ના કરતા કે આવું થયું તો. બરાબર, પેલું મરતી કાન હલાવે ના ચાલે. કરવું તો ધજિયા ઉડાવે એવું જ કરવાનું. બરાબર, 1, 3, 6, 7, 9 અને 11. એમાં બી જ્યાં ફૂંદડી કરેલી છે એમાંથી 2 ક્વેશ્ચન્સ પૂછાશે. 3માંથી 2 પ્રશ્ન પૂછાશે, 7માંથી 2 અને 9માંથી 2.
બરાબર, મતલબ કે અગત્યતા જુઓ તો 6 લખવા હોય તો 1, 2, 3 ચેપ્ટર કરો તો 6 ક્વેશ્ચન થઈ જાય. કેટલું હેલું છે, જો 3 ચેપ્ટર અહીંયા જ ઉડી ગયા 3 માર્ક્સના, પણ બધા કરજો. 9 માંથી 6 પ્રશ્ન તમારે લખવાના આવશે. જોઈ લઈએ કયા કયા અગત્યના છે. કોઈકને એવું થાય ભાઈ મારે તો ઓબ્જેક્ટિવના આઈએમપી, 2 ગુણના આઈએમપી બધું એક જ સાથે મસ્ત કોઈ એવી સજેશન આપો ને, પેપર સેટ છે લઈ લો. એમેઝોન પર અવેલેબલ છે 379 રૂપીસમાં, બરાબર. 499 નો છે, 379 માં અવેલેબલ છે. ધોરણ 10 નો લિમિટેડ કોપી અવેલેબલ છે, નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે. જોઈતો હોય તો લેવાનો, બરાબર. હું કહેતો જ નહીં કે લઈ જ લો. આવા બધા ગુજરાતમાં મળશે તમને, આ લઈ લો આમાંથી જ પૂછાશે, ના એવું નહીં. તમને એવું લાગે કે ભાઈ આની મારે જરૂર છે તો લેવાનું, ભૂખ લાગે તો ખાવાનું, એના જેવું છે. તો જેને બોર્ડની પરીક્ષા આપવાની છે અને જેને સારી એવી તૈયારી કરવી છે, આ પેપર સેટ તમારી માટે એમેઝોનમાં અવેલેબલ છે. બધા જ સબ્જેક્ટ એની અંદર આવી જશે. ફ્રી ડિલિવરી છે, 7 ડેઝ રિપ્લેસમેન્ટ બી અમે આપીએ છીએ, કેમ કે અમને અમારી પ્રોડક્ટ પર ભરોસો છે. એમેઝોન ડિલિવર કરશે, તમારા ઘરે સિક્યોર પેમેન્ટ પણ તમારું થઈ જશે. ઓકે, તો જેને વસાવો હોય દેવસતે પેપર સેટ એ વસાઈ શકે છે. પ્રકરણ નંબર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો, એની અંદરથી 38 નંબરનો પ્રશ્ન તમને પૂછાશે આ ચેપ્ટરનો. આમાં સમીકરણો અમુક વખતે પૂછાય. કદાચ સાહેબને એવું થાય કે મારે આ લોકોને વધારે લખાવું નહીં, તે સમીકરણને અડધું આપે, એ એરો માકીને છૂપી આપે, પછી કે લખો તમે તમારી 3 માર્ક્સ, 1, 2, 3 સમીકરણ હોય, સંતુલિત કરીને લખી દેવાના, બીજું કંઈ નહીં. આવું બી પૂછાય. પણ છેલ્લા 2 વર્ષથી એવું થાય છે કે સાહેબની એવી ઈચ્છા છે કે લખાઈ આપે, બરાબર. તો તમને બી લખાઈ શકે છે. રેડોક્સ પ્રક્રિયા કોને કહો? યોગ્ય ઉદાહરણ દ્વારા સમજાવો. સંયોગીકરણ પ્રક્રિયા ઉદાહરણ દ્વારા સમજાવો. ઇવન સમીકરણ બી પૂછાશે તો સંયોગીકરણનું જ પૂછાશે. તો આ અગત્યનો છે, સ્ટાર માર્ક્સ તૈયાર કરી લેજો. ઉષ્માક્ષેપક ઉષ્મા શોષક પ્રક્રિયા એટલે શું? તફાવત લખો. શ્વસન એ ઉષ્મા શેપક પ્રક્રમ છે, સમજાવો. આવું બી તમને પૂછાઈ શકે. ખોરાપણું એટલે શું? ખોરાપણું અટકાવવાના ઉપાયો. વિઘટન પ્રક્રિયાના પ્રકાર જણાવી, કોઈ પણ 2 વિઘટન પ્રક્રિયાના એક ઉદાહરણ આપી સમીકરણ સાથે સમજાવો. તો ઉષ્માક્ષેપક વાળો એક અગત્યનો છે, સ્ટાર માર્ક્સ આપેલો છે, પૂછાય એવો છે. શ્વસન છે ને ઉષ્માક્ષેપક છે, આમ નાક આગળ આંગળી રાખશો ને તો ગરમ ગરમ હવા બહાર આવશે, મતલબ ઉષ્મા નીકળે છે. ચલો આગળ છે. પ્રકરણ નંબર 3 ધાતુ અને અધાતુ. આમાંથી 2 પ્રશ્ન પૂછાશે, 39 ને 40. એક તો હું તમને ફિક્સ આપું છું, આ વર્ષ માટે પૂછાય એવો જ છે. ગયા વર્ષે પૂછાયો હતો, આ વર્ષે મોસ્ટ પ્રોબેબલ રિપીટ થઈ શકે. 3 મુદ્દા લખવાના, ધાતુ તત્વો અને અધાતુ તત્વો, જે નાના ધોરણમાં લખતા હતા ને 6ઠા 7મા એવું. આ કોની માટે? જેને પાસ થવું છે ને એવા વિદ્યાર્થીઓ માટે બી થોડા પ્રશ્ન મૂકવા પડે ને, નહીં તો પછી પેલું કહેવાય 8 લાખે પરીક્ષા આપી 6 લાખ તો ફેલ થયા, એવું ના હોય. 6 લાખને પાસ કરવાના હોય તો 2 લાખ ફેલ થાય. એટલા માટે આવા ઇઝી ક્વેશ્ચન્સ પણ હોય તો તૈયાર કરી લેજો. એ તો રોકડા લઈ લેવાના. મિશ્ર ધાતુ એટલે શું? મિશ્ર ધાતુ બનાવવાના ફાયદા તથા મિશ્ર ધાતુના ઉદાહરણ આપો. મેગ્નેશિયમ ક્લોરાઇડ નું નિર્માણ કેવી રીતે થાય છે? ઇલેક્ટ્રોનની આપલે દ્વારા સમજાવો. કોઈને થાય NaCl નહીં પૂછાય, ના MgCl2 પૂછાય એવું છે. આ વખત તૈયાર કરી લેજો. ધાતુ ક્ષરણ અટકાવવાનો ઉપાય લખો. થર્મિટ પ્રક્રિયા સમીકરણ સહિત સમજાવો. એક વ્યક્તિ રેલવેના પાટાને જોઈન્ટ મારતો NCERT માં બતાવેલો છે, ત્યાં થર્મિટ પ્રક્રિયા વિશે લખેલું છે, એ કરી લેજો. આ એક પૂછાઈ ગયેલો છે 3 વાર, 4થી વાર રિપીટ થવાના ચાન્સીસ છે. કોપરના ધાતુના શુદ્ધિકરણ માટે વિદ્યુત વિભાજનની રીત આકૃતિ દોરીને સમજાવો. તો ખાસ અને તૈયાર કરી લેજો. આગળ જોઈએ પ્રકરણ નંબર 6 નિયંત્રણ અને સંકલન. 41 નંબરનો પ્રશ્ન આની અંદરથી પૂછાઈ શકે છે. આ બી એક જ વાર પૂછાઈ ગયેલો છે. પછી આ સવાલની સામે કોઈની નજર પડી નહીં કે લડવાની કે દોડવાની સ્થિતિમાં કયો અંતઃસ્ત્રાવ સ્ત્રવે અને પ્રાણી શરીરમાં થતી તેની અસરો જણાવો. આ તો તમને ઓબ્જેક્ટિવ જેવું છે, પણ પ્રાણી શરીરમાં તેનાથી શું અસર થાય છે આવો ક્વેશ્ચન્સ પણ પૂછાઈ શકે છે આ વર્ષે. તો ખાસ તૈયાર કરી લેજો, સ્ટાર માર્ક્સ છે. મનુષ્યનું અંતઃસ્ત્રાવના અસંતુલનથી સર્જાતી અનિયમિતતા અને ખામીઓ જણાવો. આ બી અગત્યનો ક્વેશ્ચન છે. પરાવર્તી કમાન એટલે શું? કરોડરજ્જુની પરાવર્તી ક્રિયા સમજાવો. અગત્યનો પ્રશ્ન છે, આ વખતે પૂછાઈ શકે એવો છે, એટલે સ્ટાર માર્ક્સ આપેલો છે. તૈયાર તો બધા જ કરજો ભાઈ, 5 જ ક્વેશ્ચન છે. ચેતાતંત્રની સંરચના દર્શાવતી આકૃતિ દોરો અને તેના કાર્યોનું વર્ણન કરો. એવું થયું કે એકદમ ઇઝી પેપર કાઢવું છે, આપશે ચેતાકોષ દોરીને આપશે, 3 જગ્યાએ ખાલી જગ્યા આપશે, ભાગના નામ લખો, 3 માર્ક્સ લઈ જાઓ. વનસ્પતિ અંતઃસ્ત્રાવના નામ અને તેની અસરો જણાવો. આ બી એક અગત્યનો પ્રશ્ન છે. પ્રકરણ નંબર 7 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે, એમાંથી બી પૂછાયો છે. પ્રશ્ન 2 પૂછાય છે, એમાંથી 42, 43. એક હું તમને ડાયરેક્ટ જ આપી દઉં છું, સ્ત્રીનું પ્રજનન તંત્ર આકૃતિ દોરીને સમજાવો. સ્ટાર માર્ક્સ. જઈને સીધું દોર નાખશો ને તોય ચાલશે. એટલે કે આટલો બધો કોન્ફિડન્સ, હા એનાલિસિસ કરીએ છીએ તો હોય કોન્ફિડન્સ, બરાબર. તો અગત્યનો છે. ઘરે 2 વાર 3 વાર 4 વાર તૈયાર કરીને, એટલે કે શરમ ના આવે દોરતા તો માર્ક્સ ના મળે, બરાબર. આવું બી થાય. અમુકને હોય કે અમારે તો સ્કૂલમાં ચલાવ્યું જ નહીં તો માર્ક્સ ના મળે. યૌવન આરંભ એટલે શું? યૌવન આરંભ દરમિયાન જોવા મળતા લૈંગિક પરિવર્તનો જણાવો. આ બી એક અગત્યનો પ્રશ્ન છે. આ તો આપી દીધો, સ્ટાર માર્ક્સ. અલિંગી પ્રજનન એટલે શું? તેના પ્રકારો પૈકી કલિકા સર્જન અને બીજાનું નિર્માણ વિશે આકૃતિ સહ સમજૂતી આપો. અગત્યનો પ્રશ્ન છે.
નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. માનવના શુક્રપીંડનું કાર્ય શું છે અને શુક્રાશય અને પ્રોસ્ટેટ ગ્રંથિની ભૂમિકા શું છે? આ બે અગત્યનો પ્રશ્ન છે. ગર્ભાવસ્થા અટકાવવાના વૈજ્ઞાનિક ઉપાયો સમજાવો. આ બી પૂછાય એવો છે, એકવાર પૂછાઈ ગયેલો છે, રિપીટ થવાના ચાન્સીસ પણ છે. વાનસ્પતિક પ્રજનન એટલે શું? તેના કોઈ પણ બે ફાયદા જણાવો. વનસ્પતિવાળા ઓછા લીધા છે, આપણે મનુષ્યના જે પ્રજનનના જે ક્વેશ્ચન્સ છે એ વધારે લીધેલા છે, કેમ કે બે પૂછાવાના છે. એક વનસ્પતિક પ્રજનન આધારિત હશે, એક મનુષ્યના પ્રજનન આધારિત હશે. તો આ એવા છે કે જે તમારો એક ક્વેશ્ચન સિક્યોર કરી દેશે, બરાબર. બીજાની અંદર કદાચ વનસ્પતિવાળો આ ટાઈપનો પૂછાઈ શકે છે, જે અગત્યનો છે, તો ખાસ એને તૈયાર કરી લેજો. પ્રકરણ નંબર 9, પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન. આમાંથી બી બે પૂછાવાના છે અને આની અંદર 45 નંબરમાં દાખલો કમ્પલસરી હશે. એટલે કે તમને કઈથી ખબર? દાખલા આપી દે, આપી દઈએ, દાખલા બી આપીશું. પહેલું, લેન્સનો પાવર એટલે શું? વિસ્તૃત સમજૂતી આપો. અંતર્ગૃહ અરીસાની અગત્યનો પ્રશ્ન છે, એક પૂછાઈ શકે, મતલબ કે આ 44 નંબરમાં આ પૂછાય, 45 નંબરની અંદર તમને દાખલો પૂછાય, બરાબર, અગત્યનો છે. તો અંતર્ગૃહ અરીસાની સામે વસ્તુને વક્રતા કેન્દ્ર સી પર મૂકતા મળતા પ્રતિબિંબની કિરણાકૃતિ દોરો. પ્રતિબિંબનું સ્થાન અને પ્રકાર, પરિણામ આપો. પ્રકાશનું વક્રીભવન એટલે શું? પ્રકાશના વક્રીભવનના નિયમો લખો. ઇઝી ક્વેશ્ચન છે પણ પૂછાઈ શકે. બહિર્ગોળ લેન્સ દ્વારા રચાતા પ્રતિબિંબના પ્રકારો, પરિણામ, સ્થાન જણાવો. તેની કિરણાકૃતિ દોરીને બતાવો, બી પૂછાઈ શકે. વસ્તુ 2F પર હોય, વસ્તુ F અને 2F ની વચ્ચે હોય તો અલગ અલગ બે આકૃતિ દોરવાનું પૂછાઈ શકે. કાચના લંબઘન ચોસલા વડે થતું પ્રકાશનું વક્રીભવન આકૃતિ દોરીને સમજાવો. એકવાર બોર્ડમાં પૂછાઈ ગયેલો છે, રિપીટ થઈ શકે. બીજું, નીચેની પરિસ્થિતિમાં કયા અરીસા વપરાય છે? તમારી NCERT ના સ્વાધ્યાયનો પ્રશ્ન છે, બરાબર, કે ભાઈ કારની હેડલાઇટમાં વાહનોની સાઈડનો અરીસો, ખાલી નામ જ લખવાનું. સોલર ભઠ્ઠીમાં કયો અરીસો વપરાય છે? 3 શબ્દ લખો, 3 માર્ક્સ લઈ જાઓ. સહેલો પૂછાય તો. દાખલાઓ અગત્યના છે. ઉદાહરણ 9.1, 9.2, 9.3 અને 9.4. 4 ઉદાહરણ કરી લેવાના, જવાબ સાથે. અંદર ટ્વિસ્ટિંગ કરશે ના, ગણિત નહીં, વિજ્ઞાન છે, બરાબર. સ્વાધ્યાયમાં 10, 11, 14, 15 અને 17 આટલા ક્વેશ્ચન્સ જવાબ સાથે તૈયાર કરી લેજો, લખીને તૈયાર કરી લેજો. એક દાખલો કમ્પલસરી પ્રકરણ નંબર 9 નો હશે અને એ બી મોસ્ટ પ્રોબેબલ આની અંદરનો હશે. હા, સુનિલની જગ્યાએ રવિ કરી દે, પણ રકમ નહીં બદલાય, સૂત્ર એ જ આવશે, બરાબર. મૂકીને જવાબ બી એ જ આવશે, એનું ટેન્શન ના લેતા. ચલો આગળ જોઈએ. પ્રકરણ નંબર 11, વિદ્યુત. પ્રશ્ન નંબર 46 પૂછાઈ શકે છે આની અંદરથી. 46 ની અંદર તમને 11 માનું જોવા મળે. વિદ્યુત પ્રવાહની તાપી અસર એટલે શું? શા માટે ટોસ્ટર તથા વિદ્યુત ઇસ્ત્રીની કોઇલ શુદ્ધ ધાતુની ન બનાવતા નિક્રોમ મિશ્ર ધાતુની બનાવવાની આવે છે? કેમ આવું કરે છે? એ તો ઓગળી જાય, આવું બધું અંદર કારણો આપેલા છે, જોઈ લેજો. આ એક કન્ફર્મ છે, જે રીતે પેલો ક્વેશ્ચન આપ્યો એવું આ બી લઈ જાઓ, બરાબર. અવરોધોના શ્રેણી જોડાણ માટે સમતુલ્ય અવરોધનું સૂત્ર તારવો. આ વર્ષે પૂછાય એવો છે, મોસ્ટ ચાન્સીસ છે, બરાબર. સમાંતર જોડાણ માટે સમતુલ્ય, એટલે આ પૂછાય હોત તો આ કરવાનું, ના નહીં કરવાનું એવું નહીં, કરવાના બે, પણ તૈયાર આના પર ફોકસ વધારે. આ પેલું કહેવાય ને, હા, આ પૂછાય હોત તમે બીજાને કહી શકો એવું. વિદ્યુત પ્રવાહની તાપી અસરના વ્યવહારિક ઉપયોગો ઉદાહરણ આપીને સમજાવો. અગત્યનો પ્રશ્ન છે. આમાંથી બી દાખલો પૂછાઈ શકે, પણ જો 9મા ચેપ્ટરની અંદર મોસ્ટ મસ્ત એવો કોઈ કેલ્ક્યુલેશન વાળો દાખલો પૂછશે ને, તો 10માં 11માંથી તમને દાખલો નહીં પૂછે, તમને થિયોરિટિકલ ક્વેશ્ચન પૂછે. પણ પહેલામાં એક નાનકડા દાખલાની જગ્યાએ દાખલી પૂછે, મતલબ કે સૂત્ર મૂકીને જવાબ આવી જાય, તો આની અંદરનો દાખલો થોડોક લાંબો આવશે, બરાબર. તો કયા કયા અગત્યના છે? 11.5, 11.7, 11.8, 11.9, 11.10, 11.13, 6, 12, 13, 15, 16 અને 18. એટલે કે આવું બધું તમને કઈથી ખબર પડે? જો બોર્ડનું પેપર 3 કલાકમાં લખાવવું જોઈએ, આવું સ્ટ્રિક્ટ ઇન્સ્ટ્રક્શન આપેલા હોય, જેને બી પેપરને સેટ કર્યું હોય ને, એની પાસે શું હોય? જે પેપર ચેક બનાવતો હોય એ વ્યક્તિ પાસે શું હોય? એની પાસે NCERTની ટેક્સ્ટબુક હોય, બ્લુપ્રિન્ટ હોય અને જૂના વર્ષોના પેપર હોય. આટલું જ આપે બોર્ડ એને. પેલો કે અમે જે ડાયજેસ્ટ ને બધું વાપરે એ બધું ના આપે. તમે બધું એ તૈયાર કરો છો, બરાબર. એમની માટે સવાલો એ જ છે. એટલે કે સાહેબ કયા હોય? અમારા સાહેબ જે હમણાં નવા આવ્યા છે ના, 20 વર્ષના અનુભવવાળા સાહેબ હોય, કે જેને 4 ચોપડીઓ જોઈ હોય, એવા બધા સાહેબો પેપર આપવા માટે. એટલે એને ખબર છે કે કયો ક્વેશ્ચન લખવા માટે કેટલો સમય લાગી શકે છે. એવું ના થાય કે જોયું ના લખાયું ને, એટલે એવું હોય તો દર વખતે 100માંથી 100 વાળા વિદ્યાર્થીઓ આવે ક્યાંથી, બરાબર. એટલે પ્રોપર બેલેન્સ પ્રમાણે બોર્ડનું પેપર હોય. જો કોઈ જગ્યાએ તમારો ટાઈમ વધારે જાય છે તો નક્કી આગળ કોઈ ક્વેશ્ચન એવો હશે કે જે ઇઝીલી સોલ્વ થઈ જશે, બરાબર. આ રીતે બોર્ડ પેપર સેટ કરે. વિભાગ બી માર્ચ 2025માં કયો અગત્યનો છે એના વિશે વાત કરીએ. આના ક્વેશ્ચન શું તમને નહીં આપું, પણ કયા ચેપ્ટરમાંથી પૂછાય છે, એનું વેટેજ શું છે, બધું તમને આપી દઉં છું, એટલે ટેન્શન ના લેશો તમે. 18 ગુણ ટોટલ હશે. 25 થી 37 નંબરની અંદર આ એક એવો વિભાગ છે કે જેની અંદર વિજ્ઞાનમાં કયો કલર કરી શકે. અને આ છે ને સાયકોલોજીકલ પ્રેશર વાળો સેક્શન છે વિભાગ બી. મતલબ કે તમે ઓબ્જેક્ટિવ તૈયાર કરીને આવ્યા, પછી તમે વિભાગ બી લખવાનું ચાલુ કરો,
હવે એની અંદર જ તમને 4-5 ક્વેશ્ચન્સ ના આવડે એટલે તમે સીધા જ સાયકોલોજીકલ એવું લાગે કે યાર હવે તો પેપર અઘરું છે. પાછળ બધું હેલ્લું હોય, મેં હમણાં કીધું ને એ પ્રમાણે, બરાબર? તો ટેન્શન નહીં લેવાનું. કેવી રીતે તૈયાર કરવાનું તમને કહું છું. આટલા ચેપ્ટર પર ફોકસ આપી દેવાનું. 1, 3, 5, 7, 10, 11, 12 અને 13. એમાં બી 5માંથી 2 પ્રશ્ન, 7માંથી 2 પ્રશ્ન, 11માંથી 2, 12માંથી 2 અને 13. મતલબ કે આ 5 ચેપ્ટર તો એટલા મસ્ત તૈયાર કરી દેવાના કે આની અંદરનો ખૂણા ખાચરામાંથી બી કોઈ બી ક્વેશ્ચન આવે તો આપણને આવડે. તો 10 ક્વેશ્ચન થઈ ગયા, 13માંથી 9 પૂછાય, 13માંથી 9 જ લખવાના છે. તમે તો 10 તૈયાર કર્યા, બાકીનાનું શું થયું આપણે શું લેવા દેવા? આપણે તો જે સાચું એ લખવાનું, જે આવડતું એ લખવાનું, માર્ક્સ લેવાના છે. તો 13માંથી 9 પ્રશ્ન તમારે લખવાના હશે, તે પ્રમાણે તમે તૈયાર કરી શકો. સર ક્વેશ્ચન્સ આપો ને દેવ સત્ય પેપર સેટ જો તમારી પાસે હોય 1 થી 5 પેપર એના તૈયાર કરી લેજો. બધાના વિભાગ બી, બધાના 13 પ્રશ્ન છે, 5 પેપરના 13 × 5 65 ક્વેશ્ચન્સ થાય. એ તૈયાર કરી લેજો. ડેફિનેટલી 9 ક્વેશ્ચન્સ તમારા અંદર બેસી જશે, બરાબર? તો તૈયાર કરી લો. નથી અમારી પાસે, લઈ લો ને, મેં કઈ ના પાડી છે. એમેઝોન પર અવેલેબલ છે, નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે. મમ્મી પપ્પાને કહો આની જરૂર છે, લઈ લો. એક પીઝા ખાઓ એના કર જેટલી પ્રાઇસ છે, ઘરના ભેગા થઈને બધા પીઝા ખાઓ એટલી પ્રાઇસ છે. તો બી તમારે એટલું ઇન્વેસ્ટ ના કરો, તમારી મરજી. ચોપડી છે એમાંથી તૈયાર કરો, બરાબર? ચલો આગળ. ઓબ્જેક્ટિવ માટે શું કરવું? તો વિભાગ એ, આમ તો ઓબ્જેક્ટિવ માટે આપણી ચેનલ આમ દૂર દૂર સુધી ફેમસ છે, છતાં બી હું તમને એનું બી એનાલિસિસ આપી દઉં છું. MCQ જે પૂછાય છે 1 થી 6 નંબરમાં, એમાં બીજા ચેપ્ટરના બધા MCQ 4, 5, 11, 10 અને 10. પેલું કે આવું કેવું? જો પહેલો પ્રશ્ન બીજા ચેપ્ટરનો, બીજો ચોથાનો, ત્રીજો 5માનો, ચોથો 11માનો, 5મો 10માનો, છઠ્ઠો 10માનો. તો કે આવું પેપરની અંદર હશે, જોઈ લેજો ને. હાથમાં આવે તો 15 મિનિટ તમને વાંચવા આપે છે, એ દાડે યાદ કરવાનું, પેપરમાં જોવાનું, હા યાર આવું તો થયું, બરાબર? તો તમને ડેફિનેટલી એ દિવસે કોન્ફિડન્સ આવશે જો તમે આ ચેનલના સ્ટુડન્ટ્સ હશો તો. 7 થી 12 નંબરમાં ખાલી જગ્યા પૂછાય છે. 4, 12, 5, 8, 9 અને 3 આટલાની ખાલી જગ્યા તો ખાસ કરવાની. પેલો કે 12મા નંબરની ખાલી જગ્યા ત્રીજાની કેમ લીધી મને શું ખબર, એ દિવસે જોઈ લેજો, બરાબર? 4, 12, 5, 8, 9 આ સિક્વન્સની અંદર તમને ખાલી જગ્યાઓ ગોઠવેલી જોવા મળશે. ખરા ખોટા 13 થી 16 નંબરની અંદર હશે. 3, 7, 10 અને 2 અહીં બી એવું જ છે. તો કે બીજાનું ખરું ખોટું પછી કેમ મૂક્યું? એમની ઈચ્છા થઈ તો મૂકી આપ્યું. 17 થી 20 1-2 વાક્યના પ્રકરણ, 1-2 વાક્યના તમને પ્રશ્ન પૂછાય એની અંદરથી. 6, 8, 10 અને 11 માંથી પૂછાઈ શકે છે. 21 થી 24 એમાં 2 જોડકાના 2 સેટ હશે, મતલબ કે એક જોડકું તમારું 6થા ચેપ્ટરનું હશે જેમાં 2 હશે ઓપ્શન, અને એક જોડકું તમારું 13મા ચેપ્ટરનું હશે એમાં 2 ઓપ્શન હશે. અને આની અંદર બી અંતઃસ્ત્રાવ વાળું કરી દેવાનું, અને આની અંદર બી પેલા કચરાના નિકાલ ને આ બધા જે આપેલા છે ને, નિવસન તંત્ર, પર્યાવરણ, એ બધું તૈયાર કરી લેજો. B1 ઓબ્જેક્ટિવની તૈયારી તો અમે કરાવીએ છીએ. નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણા વાવાઝોડુંના જૂના સેશન્સ છે, એ બી તમને પરીક્ષામાં કામ લાગશે. આ વખતનું તો આવશે, જૂનું જોઈ લેવાનું, બરાબર? એટલે તૈયાર થઈ જાય મસ્ત. બ્રહ્માસ્ત્રના વિડીયોઝ છે, ઇવન આપણી મોસ્ટ IMP કોન્સેપ્ટની જે સિરીઝ છે એની પણ લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં પ્લેલિસ્ટના ફોર્મમાં છે. સેવ કરી લો, વિડીયોને ડાઉનલોડ કરી લો. કદાચ તમને છેલ્લે એ વખતે મોબાઈલ ના આપતા હોય તો મેં નહીં કહેતો કે તમે ચેનલ પર આવો, બરાબર? તમે શું કરો, એને ડાઉનલોડ કરી દો અને તમારા ટીવીમાં જુઓ પેનડ્રાઈવ નાખીને. કાં તો કોઈ માર્ક્સ આવવા જોઈએ એ હેતુ છે, પૈસા આવવા જોઈએ નહીં, બરાબર? તો ખાસ ધ્યાન રાખીને આ જે વિડીયો છે અગત્યનો છે. મેં અહીંયાથી તમામ 100% આપવાનો પ્રયત્ન કરેલો છે. 4 માર્ક્સ હોય, 3 માર્ક્સ હોય, 2 માર્ક્સ હોય કે હેતુલક્ષી હોય, તમારી હવે પોટેન્શિયલ કેટલું છે એ તમારે ચેક કરવાનું છે. તમારી અંદર કેપેસિટી કેટલી છે એ હવે ચેક કરવાની છે. કેમ કે બધું તો તમને મળી ગયું, હવે શેની રાહ જુઓ છો, બરાબર? હવે જે એફર્ટ્સ લગાવવાના છે તમારે લગાવવાના છે. જો છેલ્લા આટલા એફર્ટ્સ બી જો તમે નથી લગાવી શકતા તો તમે જે સ્લોગન લઈને ચાલો છો ને 99 પાર, કાં તો આખા ગામમાં ડંફાસી મારીને ફરતા હોય, હું તો 90% લઈ આવીશ, નહીં આવે, બરાબર? હું મારા અનુભવના આધારે કહું છું. તો ખાસ જ્યારે બી ક્વેશ્ચન્સની તૈયારી કરવા માટે બેસો, આ જે ક્વેશ્ચન્સ છે આ વિડીયોના ને તૈયારી કરી લેજો. 5000 લાઇકનો ટાર્ગેટ જેવો કમ્પ્લીટ થશે, નીચે લાઇકનું બટન છે, જેને ના કર્યું કરી દેજો. એની સાથે જ તમને સામાજિક વિજ્ઞાન IMP પણ આવા મળી જશે. કોઈ કદાચ ઇંગ્લિશ મીડિયમમાં હોય તો ઇંગ્લિશ મીડિયમના બી IMP અલગથી આ જ ક્વેશ્ચન્સ પાછા આવવાના છે. ઓકે, તો તમે કદાચ ટ્રાન્સલેટ કરવાની મહેનત ના કરતા, તમને અલગથી એનો વિડીયો અમે પ્રોવાઈડ કરીશું. તે ખાસ કરી લેજો. વિડીયોને મિત્રો સુધી શેર કરજો. કદાચ કોઈક સાહેબ જોતા હોય, સાહેબ છોકરાઓનું સારું થશે, તમારા ગ્રુપમાં જવા દો, શેરનું બટન છે, જવા દો, બરાબર? કેમ કે એ આ તમે પહેલા જ, કેમ કે સાહેબ હોય ને તો સાહેબ એનાલિસિસ કરે તો કરવાનું. 2018 થી આખો ટ્રેક રેકોર્ડ ચેક કરવાનો. યોગ્ય લાગે તો તમારા ગ્રુપમાં, સ્કૂલની અંદર શેર કરજો, જેથી કરીને વિદ્યાર્થીઓના સારા માર્ક્સ આવી શકે. નેક્સ્ટ આપણે ફરીથી નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી આવજો, ટાટા.